હવે તમે પણ તમારા મોબાઈલથી આ રીતે એપ્લાય કરી શકો છો ફ્રીમાં પાન કાર્ડ મેળવવા માટે। તો એના માટેની જે પૂરી પ્રોસેસ છે એ આ વિડીયોની અંદર આપણે બતાવેલ છે। તો પાન કાર્ડ એપ્લાય કરવા માટે તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું રહેશે। તો સૌથી પહેલાં તમારે સર્ચ કરવાનું છે ઈ ફિલિંગ ઇન્કમ ટેક્સ। જેવું તમે સર્ચ કરશો એટલે તમને આ રીતની એક વેબસાઇટ જોવા મળશે। આ એક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે। તો આ વેબસાઇટથી આપણે પાન કાર્ડ એપ્લાય કરવાનું છે। તો જેવું તમે આ લિંક પર ક્લિક કરશો એટલે તમારી સામે આ જે ઓફિશિયલ પેન કાર્ડ પોર્ટલ છે એ ઇન્સ્ટન્ટ ઈ પેન લખેલું છે, આના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક ડેશબોર્ડ જોવા મળશે। અહીંયા તમારી સામે ઘણા બધા ઓપ્શન છે। ઈ પેન માટે અમુક નોટિસ છે। આમાં ફક્ત 3 સ્ટેપમાં તમે પેન કાર્ડ એપ્લાય કરી શકો છો। એના માટે ઇઝી એન્ડ પેપરલેસ, મતલબ કોઈપણ જાતનું ફિઝિકલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેતા નથી। ત્યારબાદ હોલ્ડ સેમ વેલ્યુ એઝ ફિઝિકલ, મતલબ આ પાન કાર્ડ એટલું જ વેલ્યુ ગણાશે કે જે ફિઝિકલ આપણે એપ્લાય કરીને મંગાવીએ છીએ। ત્યારબાદ આ પાન કાર્ડ એપ્લાય કરવા માટે તમારે ખાલી આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હોય એ મોબાઈલ નંબર ઓટીપી માટે સાથે રાખવાનો રહેશે। કાર્ડ આપણે અહીંયા ફ્રેશ પાન કાર્ડ એપ્લાય કરવાનું છે। તો ગેટ ન્યૂ ઈ પેન કાર્ડ જે લિંક છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે। જેવું આપણે અહીંયા ક્લિક કરીશું એટલે અહીંયા જેના નામથી આપણે જે નામથી પાન કાર્ડ એપ્લાય કરવાનું છે એનો અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ આ જે બોક્સ દેખાય છે નાનું, ત્યાં ટિક માર્ક કરી નીચે સ્ક્રોલ ડાઉન કરીને કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરવાનું છે। તો આટલું ફિલ કર્યા પછી અહીંયા ચેક માર્ક કરી ત્યાર પછી આપણે કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું। જેવું તમે કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ જોવા મળશે। અહીંયા થોડું નીચે સ્ક્રોલ ડાઉન કરીને આપણે અહીંયા જોઈ શકાય છે કે અહીંયા ફરી એક જે ચેકબોક્સ છે એને ચેકબોક્સ કરી અને જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરવાનું છે। આના પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલની અંદર એક ઓટીપી આવશે। એ ઓટીપી અહીંયા આપણે એન્ટર કરવાનો છે। અહીંયા ઓટીપી એન્ટર કર્યા પછી નીચે ચેકબોક્સ પર ટિક કરીને કન્ટિન્યુ બટન પર ક્લિક કરશું। તમારી જે આધાર કાર્ડની જે વિગત છે એ પૂરી તમે જોઈ શકશો। ફોટો, નામ, જન્મ તારીખ એ બધું બરાબર ચેક કરી ત્યારબાદ નીચે સ્ક્રોલ ડાઉન કરીને અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરી અને નીચે કન્ટિન્યુવાળા બટન પર ફરી એકવાર ક્લિક કરવાનું છે। જેવું આપણે કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરીશું એટલે અહીંયા એક વેલિડેટ અને કન્ટિન્યુનો જે ઓપ્શન આવશે તો આપણે અહીંયા કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશું। કન્ટિન્યુ બટન પર ક્લિક કરશું એટલે તમારું જે પાન કાર્ડની જે અરજી છે એ સક્સેસફુલી અહીંયા થઈ ગઈ છે। અહીંયા એનો મેસેજ જોઈ શકો છો, યુ આર રિક્વેસ્ટ ઈ પેન હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી। બસ ખાલી આટલી જ પ્રોસેસ કરવાની રહેશે। ત્યાર પછી તમારે આ જે આનો જે રેફરન્સ નંબર દેખાય છે એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તમે નંબર કોપી કરી શકો છો। ત્યાર પછી આપણું પાન કાર્ડ જનરેટ થયું કે નહીં એ કઈ રીતે ચેક કરવાનું, તો આ નંબર મેં કોપી કરી લીધો છે। ત્યાર પછી ફરી એકવાર અહીંયા ડેશબોર્ડના હોમ પેજ પર જતા રહીશું। ડેશબોર્ડના હોમ પેજ પર આવ્યા પછી ફરી ઇન્સ્ટન્ટ ઈ પેન પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી હવેનો જે આપણે ઓપ્શન છે અહીંયા ચેક સ્ટેટસ અને ડાઉનલોડ ઈ પેન કાર્ડ, તો આ બટન અહીંયા કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી જે આધાર કાર્ડથી આપણે પાન કાર્ડ એપ્લાય કર્યું છે એનો આધાર નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરવાનું રહેશે। કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો એટલે એક રજિસ્ટર મોબાઈલની અંદર ઓટીપી આવશે। એ ઓટીપી આપણે આ બોક્સની અંદર ફિલ કરવાનું છે। ઓટીપી ફિલ કર્યા પછી આપણે અહીંયા નીચે કન્ટિન્યુવાળો જે બટન છે આ કન્ટિન્યુવાળા બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આપણે જે પાન કાર્ડ એપ્લાય કર્યું છે એનું સ્ટેટસ અહીંયા ચેક કરી શકાશે। રિક્વેસ્ટ ફોર ન્યૂ પેન કાર્ડ એલોટમેન્ટ સબમિટેડ, મતલબ જે આપણે પેન કાર્ડ માટે અરજી કરી છે એ સબમિટ થઈ ગયેલી છે। ત્યાર પછી ઉપર જોઈ શકો છો, થેન્ક યુ ફોર યુઝિંગ ઈ પેન સર્વિસ, વી આર વેલિડેટિંગ યોર ડિટેલ, પ્લીઝ ચેક આફ્ટર 1 hour, મતલબ 1 કલાક પછી 1 કલાકની અંદર આપણું પાન કાર્ડ જનરેટ થઈ જશે અને 1 કલાક પછી આ રીતે આપણું પાન કાર્ડ આપણે સ્ટેટસ ચેક કરીને આપણે ઈ પેન કાર્ડ ડાઉનલોડ કરી શકીએ છીએ। આ રીતે તમારું પાન કાર્ડ એપ્લાય કર્યા પછી તમે સ્ટેટસ ચેક કરી તમે અહીંયાથી તમારું ઈ પેન કાર્ડ ડાઉનલોડ કરીને એને પ્રિન્ટ આઉટ કરાવી શકો છો। મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી કરીને એ લોકો પણ પોતાનું પાન કાર્ડ ફ્રીમાં મેળવી શકે। પાન કાર્ડની અરજી કરવામાં કોઈ પણ સમસ્યા આવે તો અમને કમેન્ટ કરી જણાવજો, અમે જરૂર તમારી કમેન્ટનો જવાબ આપીશું। હવે મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત।